નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વરસાદ અને પૂરની ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે। માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યા છે। આણંદ જિલ્લામાં મંગળવારે દીવાલ ધરાશયી થતાં 3 લોકોના મોત થયા હતા। મહીસાગર જિલ્લામાં દીવાલ ધરાશયી થવાની ઘટનામાં 2 અને ખેડા અને અમદાવાદમાં એક વ્યક્તિના મોત થયા હતા। જૂનાગઢ અને ભરૂચ જિલ્લામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। ગયા સોમવારથી સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરામાં હજુ પણ પૂર જેવી સ્થિતિ છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી। વડોદરામાં વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકવાર થઈ ગયા છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધતા રહેઠાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। લોકોને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું। પાણી ભરાવાના કારણે શહેર અને વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી। વરસાદ અને પૂરના કારણે ગુજરાતમાં 137 જળાશયો, તળાવો અને 24 નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। પશ્ચિમ રેલવે કહ્યું કે વરસાદને કારણે રસ્તાઓ અને રેલવે ટ્રેક ડૂબી ગયા છે, જેના કારણે ટ્રાફિક અને ટ્રેનની અવરજવર પણ ખોરવાઈ ગઈ છે। તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર। તો મિત્રો, આજનો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ દેજો, જેથી તમને આવી જ રોજબરોજની વરસાદને લગતી ખબરો મળતી રહે। ધન્યવાદ।